આજના બ્લોગમાં એકલું ક્રિકેટનું જ તમને આવશે. અત્યારે વાગી ગયા છે 12:30 થયા છે ને હજી મેચ. આ અમારે 42 વર્ષથી કન્ટિન્યુ ક્રિકેટ ટુર્નામેન્ટ વરિયા પ્રજાપતિની રમાય છે. જલ્દીથી આગળ મેચ ચાલુ કરાવજો. તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. આજના એક નવા ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે જો અત્યારે સવારમાં બધા પહોંચી ગયા છીએ. મારી વરિયા ટુર્નામેન્ટ ક્રિકેટ 42મી છે ને આ વખતે 42મી વરિયા ક્રિકેટ ટુર્નામેન્ટ છે. અને આપણે જો પહોંચી ગયા છે ને અત્યારે 5 ગ્રાઉન્ડ એક જ જગ્યાએ મોટી વિશાળ જગ્યા છે એમાં રાખેલા છે. અને આ વખતે મેં વખતે વરિયા ક્રિકેટ ટુર્નામેન્ટ બોટાદમાં રાખેલું છે. તો તમે જોઈ શકો છો અત્યારમાં સવારનો નજારો. 7:30 થયા છે અને અત્યારમાં અમારી ટુર્નામેન્ટ ચાલુ થઈ ગઈ છે. બધા ક્રિકેટના ચાહકો બધા પહોંચી ગયા છે અહીંયા, જોઈ શકો છો. અને આજનો બ્લોગ આપણે ક્રિકેટ રિલેટિંગ રહે અને બ્લોગમાં બી કન્ટિન્યુ બના રહેજો. અમારી સાથે છોટે મિયા છે, જો હાય કહી દે હાય. તો ચલો હવે અત્યારે અમારા ભાવનગરની ટીમની બીની બેટિંગ આવી છે. તો અત્યારે અમે ત્યાં જઈએ છીએ ગ્રાઉન્ડે. અને જો તમે જોઈ શકો બધા ગ્રાઉન્ડ એક જ જગ્યાએ રાખેલા છે. વ્યવસ્થા બહુ જોરદાર છે. સવારમાં નાસ્તો પાણી કરીને અત્યારે અમે આવી ગયા છીએ. અને સુરતનો જો નજારો સવારનો. તો ચલો બી કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચલો ભાવનગર બીનો દાવ આવ્યો છે ને ભાઈ બેટિંગમાં આવી ગયા છે માણસો અમારે ધોની ને પદુભાઈ. મેચનો આનંદ લેવા માટે તૈયાર થઈ જાઓ બધા. આપણે જે બ્લોગ રહેશે આ વખતે મેચના બધા બ્લોગ આવશે. ગ્રાઉન્ડ નંબર 5 ના અમ્પાયર હાજર થાય. ગ્રાઉન્ડ નંબર 5 ના અમ્પાયર. તો ચલો અમારી ટીમ બધી આવી ગઈ છે. છોકરાઓને બધાને ઉત્સાહ વધારવા હાટું બધા બેસી ગયા છે પોતપોતાનું સ્થાન લઈને. ચલો થોડીક ક્રિકેટનો આનંદ લઈ લઈએ હવે આપણે. प्रजापति वहाँ पे मौजूद है. एक रन लेते हुए यहाँ पे भावनगर बी. તો મેચ પૂરી થઈ ગઈ છે ને ભાવનગર બી જીતી ગયું છે. અને મયંકભાઈ છે જે ઉર્ફે ધોની નામથી વખણાય છે, એમના 50 રન પૂરા કરેલા છે. તેથી મેન ઓફ ધ મેચ મેળવ્યું છે. અને બસ પહેલી મેચ આપણે ભાવનગર બીવાળા જીતી ગયા છે. ખૂબ ઉત્સાહ છે અને આવું નવું પ્રદર્શન કરતા રહે આપણે એવી શુભકામના મયંકભાઈને પણ. તો ચલો આગળ હવે આપણે તો ચલો અહીંયા અત્યારે અમારે જો ભાવનગર અને ભાવનગર ડી બેની મેચ ચાલુ થઈ ગઈ છે. અને 3 ઓવરમાં 26 રન ભાવનગરે એનું બેટિંગ આવેલું છે, તો એને મારી દીધા છે. અને ભાઈ અત્યારે ધુઆધાર બેટિંગ ચાલુ છે. અને આજની અમારા ભાવનગરની ત્રીજી ટીમની મેચ ચાલુ છે. અત્યારે બધા જો પ્રેક્ષકો આવ્યા રાખે છે ભાઈ. બે મેચ ફૂલ જામેલી છે બધા ગ્રાઉન્ડમાં. 5 ગ્રાઉન્ડ છે, 5 ગ્રાઉન્ડમાં મેચ ફૂલ જામેલી છે. અમારા ભાવનગર ટીમના બધા ખેલાડીઓ જો એક સાથે બધા બેસી ગયેલા છે.
ચલો અત્યારે ભાવનગર એ અને ભાવનગર ડી ટીમની મેચ ચાલુ છે, તમને આગળ કીધું એમ. અને અત્યારે હવે ભાવનગર એનો દાવ પૂરો થઈ ગયો છે અને ભાવનગર ડીનો પણ દાવ પૂરો થવા ઉપર છે અને એની 9 વિકેટ વી ગઈ છે. અને ભાવનગર એ વાળાએ 104 રનનો કરેલા છે, એટલે 105 રનનો ટાર્ગેટ ડી વાળાને આપેલો છે. ડી વાળાને અત્યારે 50 રન થઈ ગયા છે અને 9 વિકેટ વી ગઈ છે. અને આજના બ્લોગમાં એટલું ક્રિકેટનું જ તમને આવશે. અત્યારે વાગી ગયા છે 12:30 થયા છે અને હજી મેચ કન્ટિન્યુ ચાલુ છે 5 ગ્રાઉન્ડમાં. તમે જોઈ શકો છો 5 ગ્રાઉન્ડમાં ચાલુ છે. અને આ અમારે 42 વર્ષથી કન્ટિન્યુ ક્રિકેટ ટુર્નામેન્ટ વરિયા પ્રજાપતિની રમાય છે અને 3 દિવસનું ખૂબ મસ્ત આયોજન કરેલું હોય છે. અને ભાઈ બધે ગામોગામથી ટીમો આવે છે ભાઈ, ખૂબ ઉત્સાહ અને જુલસાથી બધા રમે છે. જેમ અત્યારે જનરેશન છે એ બધું જાજુ મોબાઈલમાં રહે છે, એની કરતાં તમે એક વખત ક્રિકેટ રમવામાં બધા આવો, જોવો, મજા આવે છે તમને. અને તમારું શરીર પણ સારું રહે, બરાબર. તો તમે પણ રમવા બધા આવો અને જુસ્સો બધા વધારવા પણ આવો. તો તમે જોઈ શકો છો પૂરેપૂરું ટીમ. અને અહીંયા ટીમ અમારી બધી 2 ટીમ બેઠી છે. અત્યારે એક બી ટીમનો મેચ ચાલુ થવાની છે અને એક સી ટીમની પણ મેચ ચાલુ થવાની છે. તો તમે જોઈ શકો છો અત્યારે બધા પબ્લિક આવીને બેઠો છે. આ મેચ પૂરી થાય અને તરત ત્યાં જાશું. કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. ચલો મળીએ. તો ચલો અત્યારે જો અમે જમવા આવી ગયા છીએ, લગભગ વાગ્યા છે 8:30 જેવું થઈ ગયું છે અને અત્યારે થોડાક જ બાકી છે જમવામાં. અમારી ભાવનગર ટીમ જ તે બાકી છે, બીજા બધા મોટા ભાગે બધાએ જમી લીધું છે અને થોડા ઘણા જમે છે બધી સાઈડ. જમવામાં આજે છે પાઉંભાજી, પુલાવ, બધું હાઈ ક્લાસ છે. આપણે જમી લીધું છે, જમી કાઢીને બધા બેઠા છે ને થોડાક ભાઈબંધો બાકી છે. આટો મારવા બહાર ગયા હતા, થાકી ગયા હતા એટલે ફ્રેશ થવા બધા ગયા હતા. એટલે ભાઈ મજા આવી ગઈ છે બધાને ક્રિકેટ ટુર્નામેન્ટ પણ રમવાની. ખૂબ મસ્ત આયોજન બોટાદવાળા વખતે કર્યું છે ભાઈ. જમવાનું પણ બહુ સારું છે. તો ગુડ મોર્નિંગ. સવારમાં આપણે આવી ગયા છે બીજા દિવસેનો આજે બ્લોગ ચાલુ કરીએ છીએ. અને સવારમાં એક મેચ હતી પણ આપણે થોડાક લેટ પહોંચ્યા એટલે મેચ પૂરી થઈ ગઈ હતી. અને વડોદરા અને ભાવનગરની હતી, એમાં ભાવનગર જીતી ગયું છે. તો ચલો આપણે જોઈએ હવે આ મેચમાં કોણ મેન ઓફ ધ મેચ થયું છે. આપણે આ મેચમાં લગભગ ધવલભાઈએ ખૂબ સારી બેટિંગ કરી હતી, તે મેન ઓફ ધ મેચ થયા છે. તો ચલો હવે ધવલભાઈનું નામ બોલે છે. ધવલભાઈ આવી જાય કોમેન્ટ્રી બોક્સ પાસે, ભાવનગર એના. ધવલભાઈ આવી જાઓ, તેમને પુરસ્કાર આપવામાં ખુદ પોતે જઈશ. હિપ 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 હિપ. આગળ ગયો. જલ્દીથી આગળ મેચ ચાલુ કરા દો. દરિયા સિંહ ને અમદાવાદ સિંહ ના ખેલાડી હાજર થઈ જાય. જલ્દીથી મેચ ચાલુ કરાવજો.